વધીએ તો એમાં જો એક ભાગ શરૂ થશે તે સહવયવ શ્રેણિક આધારિત થશે, ચોરસ શ્રેણિકમાં આધારિત સહવયવ શ્રેણિક. તો આગળ વધીએ. અંગ્રેજીમાં કહેવાય છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. સહવયવ શ્રેણિક એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો શું કહેવા માંગે? ચોરસ શ્રેણિક માટે મળશે, કેમ કે નીચે એની સાથે રિલેટેડ એટલે 2x2 શ્રેણિક અથવા 3x3. તો કોઈ ચોરસ શ્રેણિક કેપિટલ એ બરાબર આપણે એ આઈ જે ઘટકો કહીએ, આઈ જે n ક્રોસ n. n ક્રોસ n એટલે કે 2x2, 3x3, 4x4. આપણે જનરલી 2x2 ને 3x3 આવશે. તો ચોરસ શ્રેણિક એના દરેક ઘટકના સ્થાને તેનો સહવયવ લખી દરેક ઘટક હોય તેના સ્થાને શું લખવાનું? તેનો સહવયવ. A11 ની જગ્યાએ કેપિટલ A11 લખવાનું, A12 ની જગ્યાએ કેપિટલ A12 લખીએ. મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેતા મળતો શ્રેણિક. પરિવર્ત એટલે કે હારને આપણે સ્તંભમાં ફેરવશું, સ્તંભને હારમાં ફેરવી છે. પરિવર્ત શ્રેણિક લેતા મળતો શ્રેણિક એ આપેલ શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક કહેવાય. શું કરવાનું છે? તો દરેક ઘટકનો પહેલા સહઅવયવ મેળવવાનો, ત્યારબાદ એની જગ્યાએ તે સ્થાન લખવાનું, ત્યારબાદ એનો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ લેવાનો. ટ્રાન્સપોઝમાં શું કહીએ? રોની જગ્યાએ કોલમ લખવાની, કોલમની જગ્યાએ રો લખવાની. શું કહેવા માંગે તો થોડુંક થિયરિકલ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ સહઅવયવ કોઈ શ્રેણિક એ આઈ જે એટલે 3x3 લઈએ છે, એની માટેનો સંકેત લખી નાખીએ. સંકેત અંગ્રેજી નામ પરથી યાદ રાખજો, એડજોઇન્ટ કહેવાય. એટલે એમ પેલા 3 એડી છે કેપિટલ એ, એડજોઇન્ટ ઓફ એ, સહઅવયવ શ્રેણિક એ કહેવાશે. તો ધારો કે કોઈ શ્રેણિક એ હોય, કેપિટલ એ બરાબર 3x3 લઈએ, તો A11, A12, A13, A21, 22, 23, A21, 22, 23, A31, 32, 33. આ કોઈ આપણો શ્રેણિક છે. હવે દરેક ઘટકના સ્થાને શું લખીએ? ઘટકના સ્થાને સહઅવયવ લખતા. દરેક ઘટકના સ્થાને શું લખીએ? ધારો કે A11 નો સહઅવયવ આપણે A1 પહેલી રો અને પહેલો કોલમ કાઢતા જે મળતું તે, તો એની જગ્યાએ લખતા. ધારો કે શ્રેણિક બી હોય તો સ્મોલ A11 નો સંકેતિક આપણે કેપિટલ A11 લીધેલું છે, આનું કેપિટલ A12, આ કેપિટલ A13, કેપિટલ A21, 22, 23, 31, 32, 33. દરેક ઘટકનો સહઅવયવ મેળવી દરેક ઘટકના સ્થાને શું કરીએ? સહઅવયવ. હવે આનો ટ્રાન્સફર લઈએ, ફરી વખત આનો પરિવર્ત લેતા.
આ જે મળશે તેવા કહેવાય છે એડજોઇન્ટ એ, એટલે કે બી ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ એટલે નવું કંઈ નથી, રોને કોલમમાં ગોઠવવાની, કોલમને રોમાં ગોઠવી. તો પહેલી જે રો હતી એ 1 1 1 2 1 3 પેલો કોલમ થાય, એટલે કે કેપિટલ એ 1 1 એ 1 2 એ 1 3. બીજી રો છે બીજો કોલમ એ 2 1 2 2 2 3 એ 2 1 2 2 2 3. એ રીતે ત્રીજી રે ત્રીજો કોલમ એ 3 1 3 2 3 3. આ જે મળશે એને શું કહેવાય છે? એનો એડજોઇન્ટ કહેવાય અથવા પરિવર્ત કહેવાય. હવે થિયરી જોતા થોડું કોમ્પ્લેક્સ એટલે લાગે, પણ બહુ ઈઝી વસ્તુ છે, તમે મૌખિક મૂકી શકશો આગળ જતા. એકાદા બે ઉદાહરણ લઈએ તો સરળ પડશે આપણને. પેલા 2 by 2 થી શરૂઆત કરીએ. તો અહીંયા લખીએ એનો ઘટક, અહીંયા એનો સહઅવયવ. બે છે એની માટે બે રો ને કોલમ કાઢીએ તો ફક્ત 5 સુધી સંખ્યા જેનો સહઅવયવ થશે. -3 માટે આ રો ને કોલમ કાઢીએ 4 થશે, પણ માઇનસ. આપણે જોયું કે નિશાની માટે જો 2 by 2 માટે નિશાનીની પેટર્ન તો એ જ રહેશે, આ પ્લસ માઇનસ આ માઇનસ પ્લસ. તો પેલું જે જવાબ આવે કેવો લખાશે? માઇનસ. ત્યારબાદ 4 માટે આ 4 રો ને કોલમ કાઢી કેટલા વધે? -3, પણ આ કેવો માઇનસ, એટલે માઇનસ માઇનસ +3. અને 5 માટે આ રો ને કોલમ કાઢી કેટલા વધે? 2. 5 નો સહઅવયવ કેટલો થઈ ગયો? 2. તો ઘટકના સ્થાને સહઅવયવ એટલે બી શ્રેણિક લખું તો બી બરાબર આવો થાય. 2 ની જગ્યાએ કેટલા મૂકવાના? 5. -3 ની જગ્યાએ -4, 4 ની જગ્યા પર 3 ને 5 ની જગ્યા પર 2. હવે આનો ટ્રાન્સફર લઈએ માટે એડજોઇન્ટ એ પહેલી રો પેલો કોલમ 5 - 4, બીજી રો બીજો કોલમ, બીજી રો કોણલી 3 2, તો કેટલા થશે? બીજો કોલમ 3 2. આ એનો એડજોઇન્ટ થશે. આ શ્રેણિક એનો સહઅવયવ શ્રેણિક કોણ થશે? આ તો 2 by 2 માટે એક હિન્ટ છે, બહુ સરળ છે, એ આગળ જોઈએ આપણે કે 2 by 2 માટે હિન્ટ કઈ રીતે આવશે. તો 2 by 2 માટે આપણે જે ઘટક હતા, જો આ શ્રેણિક લઈએ તો ફેર શું કર્યું? તો આ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા છે. 2 ની જગ્યાએ 5 આવી ગયા, 5 ની જગ્યાએ 2 આવ્યા, અને 4 ને -3 ફર્યા નથી, પણ આ બંનેની કેવી છે? નિશાની ચેન્જ થઈ ગઈ છે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો 2 by 2 માટે મૌખિક જ મૂકવાના થશે. તો લખીએ 2 by 2 કક્ષાના શ્રેણિક એ બરાબર AB CD માટે એડજોઇન્ટ એ લખીએ આપણે. તો યાદ રાખવાનો અગ્રવિકર્ણ છે એને ડી ના ઘટકો કેવા થશે? ચેન્જ થશે, ઇન્ટરચેન્જ. તો ડી એ. પ્રતિવિકર્ણના ઘટકો શું થશે? ફક્ત નિશાની ચેન્જ થાય, તો -C -D. એટલે અગ્રવિકર્ણના ઘટકો ઇન્ટરચેન્જ થાય, પ્રતિવિકર્ણની નિશાની ચેન્જ થાય. એક બે ઉદાહરણ લઈએ. A બરાબર 6 - 8 9 - 7.
આવો કોઈ શ્રેણિક છે તો એડજોઇન્ટ એ મૌખિક જ મૂકીશું. એડજોઇન્ટ એ અગ્રવિકર્ણના ઘટકો ચેન્જ થશે એટલે 7 -7 ને 6 ને ચેન્જ કરવાના. પ્રતિવિકર્ણની શું કરવાની? નિશાની ચેન્જ કરવાની. પ્રતિવિકર્ણની નિશાની 9 - 8 હતી તો 9 ની જગ્યાએ +9 હોય તો કેટલા થાય? -9. -8 હોય તો +8. ધારો કે b બરાબર √3 5/2 -11 0. શ્રેણિકના ઘટકો તો ગમે તે હોઈ શકે. માટે એડજોઇન્ટ ઓફ બી શું થવું જોઈએ? તો હવે તમને મૌખિક ખબર પડશે. એડજોઇન્ટ ઓફ બી અગ્રવિકર્ણના ઘટકો ફરે એટલે 0 અને √3 એકબીજાના સ્થાન ફેરવે છે એટલે પાટલી ફેરવે. પ્રતિવિકર્ણની નિશાની ફરે -11 ની જગ્યાએ +11 +5/2 ની જગ્યાએ -5/2. આ 2/2 માટે થશે. 3/3 માટે મેન્યુઅલી મેળવી એનું પણ એક ઉદાહરણ લઈએ. એ બરાબર -2 3 5 0 1 -2 6 7 8 માટે સહવયવ શ્રેણિક એટલે એડજોઇન્ટ ઓફ એ મેળવો. આ શ્રેણિક માટે એડજોઇન્ટ મેળવવાનો તો આપણે મેળવીએ. કઈ રીતે મળશે? તો દરેક પહેલા તો આના શ્રેણિકને નીચે એક સમજી લેવાનો. પછી દરેક ઘટકનો શું લખીશું આપણે? સહવયવ. તો પહેલા એક કોલમ બનાવીને આ ઘટક છે આ એનો સહવયવ. તો ઘટક 2 માટે સહવયવ તો આપણને ખબર કે 2 માટે આરો ને કોલમ કાઢી મળશે કેટલા? 8 -+ 14 8 ને 14 કેટલા થાય? 22. 3 માટે તો આરો ને કોલમ જાય તો 0 - એટલે 0 -+ અને કેવા આવશે? માઇનસ. પેલું પ્લસ તો બીજું માઇનસ. નિશાનીની આગળ જ માઇનસ એટલે કેટલા થાય? -12. એ રીતે 5 માટે તો આરો ને કોલમ 0 - 6 0 - 6 એટલે કેટલા થાય? -6. ત્યારબાદ આ 0 માટે તો 0 માટે આરો ને આ કોલમ કાઢો તો 8 × 3 24 -7 × 5 35 અને એક આગળ કેવા આવશે? માઇનસ એટલે -11 થાય પણ થશે +11 સાદુરૂપ આપતા. ત્યારબાદ આ 1 એક માટે આરો ને આ કોલમ કાઢે 2 × 8 16 -6 × 5 30 16 - 30 એટલે કેટલા થાય? -14. ત્યારબાદ આ -2 માટે -2 માટે આરો ને આ કોલમ કાઢે 2 × 7 14 -6 × 3 18 14 -18 ને આવશે કેવું? ખબર ન પડે પ્લસ થી શરૂઆત કરો. પ્લસ માઇનસ જ આવે એટલે માઇનસ આગળ લખ્યા. 14 - 18 એટલે થાય -4 પણ આગળ બીજા માઇનસ છે એટલે કેટલા થાય? +4. ત્યારબાદ વારો આવશે ત્રીજી રો નો. થોડીક જગ્યા રાખીને લખવાનો 3 3 ની પેર. શા માટે? આગળ એનું રીઝન છે. 6 માટે તો આરો ના કોલમ કાઢી -6 -5 કેટલા થાય? -11. 7 માટે આગળ માઇનસ મૂકી દેવાના. આરો ના કોલમ -4 -0 -+4 અને છેલ્લે 8 માટે તો 8 માટે આરો ને કોલમ 2 - 0 કેટલા થઈ ગયા? 2. તો દરેક ઘટકનો સહઅવયવ મેળવી લીધો. ત્યારબાદ એનો બી લખીએ. માટે બી તરીકે કોને લખતા?
દરેક ઘટકના સ્થાને તેનો સહઅવયવ લખતા તો બેની જગ્યાએ આજે મળ્યા છે જ લખી નાખો. પહેલી રો લખેલી 22 -12 ને -6. ત્યારબાદ બીજી રો 11 -14 4. 11 -14 અને 4. ત્રીજું -11 4 2. -11 4 2. તો હવે આપણે શું કરવાનું? ઇન્વર્સ એડજોઇન્ટ માટે એડજોઇન્ટ એ શું થાય? એનો પરિવર્ત થાય. માટે એડજોઇન્ટ એ પરિવર્ત એટલે પહેલી રો ની જગ્યાએ પહેલો કોલમ તો 22 -12 -6. -12. બીજી રો ની જગ્યાએ બીજો કોલમ તો 11 -14 4. 11 -14 4. ત્રીજી રો ની જગ્યાએ ત્રીજો કોલમ -11 4 2. -11 4 ને 2. આ થશે આનો એડજોઇન્ટ. આ આપણો જે શ્રેણિક હતો તેનો એડજોઇન્ટ આ મળ્યો. તો હવે આમાં થોડીક શોર્ટ ટ્રીક કાઢશું કે આ જે સ્ટેપ છે ને આપણે બાયપાસ કરવાનો. આ લખવાની જરૂર નથી, તમે લખ્યા વિના સીધું લખી શકશો. આ તો શરૂઆતમાં સમજવા પૂરતું લખેલું છે આપણે, નહીંતર એની લખવાની જરૂર નથી. કઈ રીતે? તો પેલા રો વાઇઝ મેળવી લો. 22 -12 6 વગેરે મેળવા. પછી જ્યારે લખો ને ત્યારે કોલમ વાઇઝ લખવાના. આ જો પહેલી રો મેળવી હતી 12 -12 એ પેલો કોલમ થઈ ગયો. બીજી રો નું જે મેળવ્યું હતું 11 -14 4 એ બીજો કોલમ. ત્રીજો -11 4 2 ત્રીજો કોલમ. એટલે રો વાઇઝ મેળવીશું, કોલમ વાઇઝ લખશું એટલે વચ્ચેનો આ સ્ટેપ છે એ નીકળી જાય. બતાવવાની કોઈ જગ્યાએ જરૂર નથી. પણ એડજોઇન્ટ છે અગત્યનું ખાસ, કેમ કે એની આગળ આધારિત શ્રેણિકનો ઇન્વર્સ મેળવવાનો થશે ત્યાં એડજોઇન્ટ જ આવે છે. એટલે 2x2 માં આઈસો ટ્રીક વાપરશું. 3x3 માં મેળવવા પડે, પણ જ્યારે લખો ત્યારે રો વાઇઝ મેળવો તો કોલમ વાઇઝ લખવાના. તમે કોલમ વાઇઝ મેળવાય તો રો વાઇઝ લખવાના. તમે લઈ લઈએ પહેલા ટેક્સ્ટ પૂરતા લઈએ, ત્યારબાદ JW સેક્શન લેશો ત્યારે ઘણું ખરું અમે એડજોઇન્ટ આધારિત આવશે. હમણાં ગુજરાત બોર્ડ પર ફોકસ કરીએ છીએ તેના અનુલક્ષતા લઈએ. તેમાં મેઇન એક ગુણધર્મ આપેલો છે કે એડજોઇન્ટ A into adjoint of A, કે adjoint of A ગુણ્યા A બરાબર determinant A I, જ્યાં I બરાબર એકમ શ્રેણિક થાય. એકમ શ્રેણિક કે જેની અગ્ર વિકર્ણના ઘટકો એક એક હશે, બાકીના ઘટકો કેવા થશે? શૂન્ય થશે. તો determinant A adjoint A into adjoint A into A બરાબર determinant A into I થશે. ઓપ્શનમાં ખૂબ ઉપયોગી દાખલો થશે કે ઘણી વખત આ તમને ખબર હોય તો ગણતરી મેળવી પડશે ને. એટલે A into adjoint A into A બરાબર બીજું. જો ચોરસ શ્રેણિક A માટે determinant A not equal to 0 હોય તો શ્રેણિકનો નિશ્ચયક નોન ઝીરો થાય તો શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. determinant નોન ઝીરો થાય. જો determinant A equal to 0 માનાંકમાંથી ખાસ દેખો. નિશ્ચયક કે શ્રેણિક માટે એટલે શું બતાવે? એનો નિશ્ચયક equal to 0 તો શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. એટલે નોન ઝીરો મળે તો સામાન્ય, ઝીરો મળે તો અસામાન્ય શ્રેણિક. ત્રીજો હશે શ્રેણિકનો વ્યસ્ત. તે પણ અગત્યની વ્યાખ્યા.
અને શ્રેણિકનો વ્યસ્ત ફક્ત ચોરસ શ્રેણિક હોય તો જ મળશે. 2x2 કે 3x3, 2x3 કે 3x2 એવા શ્રેણિક હોય તો મળશે નહીં. તો જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો જ તેનો વ્યસ્ત મળે. વ્યસ્ત મળે જે અનન્ય હોય, એકને માત્ર એક હોય. ક્યારે મળશે? દરેક શ્રેણિક, દરેક ચોરસ શ્રેણિકનો વ્યસ્ત મળે એવું જરૂર નથી. શ્રેણિક કેવો થવો જોઈએ? સામાન્ય, એટલે કે ડિટર્મિન શ્રેણિકનું આપણે નિશ્ચયકમાં ફેરવતા મૂલ્ય નોન ઝીરો થવું જોઈએ. અને એની વ્યાખ્યા છે એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ એની વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા છે. હવે ખબર પડી છે કે શા માટે સામાન્ય હોવો જોઈએ. કેમ કે છેદમાં જો એ ઇનવર્સની વ્યાખ્યા આવી 1 ડિટર્મિન્ટ એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ હોય ને તેના નિશ્ચયક વડે ભાગવાનો. હવે જો પોતે 0 હોય ને તો છેદમાં 0 વ્યાખ્યાયિત નથી, એટલા માટે આ 0 હોય તો શ્રેણિક ન મળે. એટલે સામાન્ય શ્રેણિક હોય તો જ ઇનવર્સ મળે. ઇનવર્સ એટલે નવું કાંઈ નથી. એડજોઇન્ટ એ મેળવો, તેના દરેક ઘટકનો કોના વડે ભાગવાનો? નિશ્ચયક વડે ભાગવાનો. એ થશે એડજોઇન્ટ, એટલે તો જ તેનો વ્યસ્ત મળે. દરેક શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો અનન્ય, એટલે એકને માત્ર એક મળે, એકથી વધારે વ્યસ્ત મળે નહીં. બીજું, કોઈ પણ શ્રેણિક એકમ શ્રેણિકનો વ્યસ્ત તેનો તે જ થાય. એકમ શ્રેણિક છે I, તો એનો ઇનવર્સ કેટલો થશે? I થશે, તેનો તે જ થાય. બીજું, બે શ્રેણિકનો ગુણાકાર AB હોય તેનો વ્યસ્ત લેશો તો જે ટ્રાન્સપોઝ માટે કન્સેપ્ટ મળતો તેનો તે જ થાય. આ થશે B ઇનવર્સ ગુણ્યા A ઇનવર્સ. AB ઇનવર્સ બરાબર B ઇનવર્સ ગુણ્યા A ઇનવર્સ થશે. એટલે ઉલટી રીતે લાગુ પડે. એની આગળ કોઈ પણ શ્રેણિક સાથે તેના ઇનવર્સનો ગુણાકાર, તો સંખ્યા માટે કોઈ પણ સંખ્યા અને તેનો ગુણાકાર 1 થાય તો આમાં એકમ શ્રેણિક આવશે કે A ઇનવર્સ ઇન્ટુ A પણ કેટલા થાય? I. આના સામાન્ય ગુણધર્મો છે. વિશિષ્ટ બીજા ઘણા બધા આવશે, પણ આનો JEE સેક્શન લેશું ત્યારે ડીપમાં જશું. તો આની જનરલ સમજવા પૂરતું એકાદું ઉદાહરણ લઈ લઈએ. 2x2 લઈએ. એની માટે ઇનવર્સ મેળવો. તો A ઇનવર્સ મેળવવા માટે પહેલા એડજોઇન્ટ જોઈશે ને ડિટર્મિન. પહેલા તો મળે છે કે કેમ ચેક કરવાનું. તો નિશ્ચયક એ, તો શ્રેણિકને તમે નિશ્ચયક બની સીધું વિસ્તરણ કરો. 1 ગુણ્યા 4 એટલે 4, -3 ગુણ્યા 2 એટલે 6. કેટલા થઈ ગયા? નોટ ઇક્વલ ટુ 0. માટે એટલે એક વસ્તુ થઈ ગઈ કે ઇનવર્સ મળે, આનો ઇનવર્સ મળશે. બીજી જરૂર કોની પડશે? એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ મેળવીએ. તો એડજોઇન્ટ એ બરાબર અગાઉ જોયું તેમ એડજોઇન્ટ માટે અગ્રવિકર્ણના ઘટકો ઇન્ટરચેન્જ થાય. 4 ને 1 ઇન્ટરચેન્જ થશે. પ્રતિવિકર્ણની નિશાની ચેન્જ થાય તો -3 -2. માટે A ઇનવર્સ બરાબર 1 ડિટર્મિન્ટ A ઇન્ટુ એડજોઇન્ટ A, એટલે કે 1/-2. એડજોઇન્ટ A એટલે કે 4 -3 -2 1. નિશ્ચયક ને શ્રેણિકના એક ગુણધર્મમાં શ્રેણિક ભણ્યા છે ને તો ખબર છે, ન હોય એને ખાસ
તો નિશ્ચયકમાં કોઈ એક રોમાંથી કોમન નીકળશે કે કોઈ એક રોને ગુણાકાર કરી શકે, જ્યારે શ્રેણિકમાં બધા માટે જો કદાચ -2 અંદર લઈ જાય ને તો દરેકને એપ્લાય થાય. આના છેદમાં આવશે, આના છેદમાં આવશે, આના છેદમાં આવશે, આના છેદમાં આવશે. એ શ્રેણિક આવશે ત્યારે ખાસ ડીપમાં જશે, પણ એક સાદો ગુણધર્મ છે. શ્રેણિકમાંથી બધી ઘટકમાંથી કોમન આવે, બધામાંથી કોમન હોય તો જ આવે. જ્યારે નિશ્ચયકમાં આપણે શું લઈએ છીએ, કોઈ એક આર અથવા કોઈ એક સ્તંભ હશે તો પણ કોમન લઈ લે. -2 અંદર લઈ જવા તો લઈ જઈ શકો, જરૂર કોઈ નથી, પણ એડજોઇન્ટ મેળવીને એ મેળવવાનું. મેઇન કામ શ્રેણિકમાં શું છે, એડજોઇન્ટ મેળવવાનું. નિશ્ચયક એ મેળવીને પછી એના વડે શું કરવાનું છે, ભાગાકાર.